નવસારીમાં અંબિકા નદીના પૂરના પાણીમાં લોકો ફસાયા છે। મોરલી ગામનો 2 લોકો અંબિકા નદીમાં માછીમારી કરવા ગયેલા લોકો ફસાયા છે। અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારો છે તે થઈ રહ્યો છે। ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા ફાયર વિભાગની ટીમે શોધખોળ છે તે હાથ ધરી છે। માછીમારી કરવા ગયેલા 2 લોકો ફસાયા હોવાની વિગતો છે તે મળી રહી છે। જિલ્લામાં મુસળધાર વરસાદની સીધી અસર અંબિકા નદીમાં થઈ છે અને અંબિકા નદીમાં અચાનક પાણી વધી જતા રેતી કાઢવા આવેલા મજૂરો ફસાઈ ગયા છે। તેમાં કેટલાક મજૂરોને તો બચાવી લેવામાં આવ્યા છે, હજુ પણ રેસ્ક્યુ કામગીરી ચાલુ છે। આ દ્રશ્ય બતાવવા માંગીશ અંબિકા નદીના છે। અંબિકા નદીની સપાટી તરત જ વધી ગઈ છે કારણ કે ઉપરવાસ વરસાદ વધુ છે। અંબિકા નદીની સપાટી હાલ 23 ફૂટ છે અને ભયજનક 28 ફૂટ છે। રેતી કાઢવા આવેલા મજૂરો ટ્રકમાં બેઠા હતા અને ટ્રકમાં બેઠા અચાનક પાણી વધી ગયું હતું, જેના કારણે કેટલાક લોકોને બચાવી લીધા છે તો કેટલાક લોકોનું રેસ્ક્યુ કામગીરી હાલ ચાલી રહી છે। સ્થાનિક તરવૈયાની મદદ લેવાઈ છે। આપણી સાથે આ વિસ્તારના આગેવાન શાંતિલાલ છે। શાંતિલાલ, શું પરિસ્થિતિ છે હાલ? કાલે રાત્રે ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે અંબિકા નદી ગાંધી ટૂર બનાવી છે અને અત્યારે એ ભયજનક સપાટી વટાવી ગઈ છે। સવારે પાણી ઓછા હતા, ત્યાર પછી આ 4 કલાકમાં પુષ્કળ પાણીનો વધારો થયો છે। તેમાં જે ગોલ ગામે રેતી કાઢવાવાળા મેન્યુઅલ પદ્ધતિથી જે રેતી કાઢે છે એમની જે 2 ટ્રકો ફસાઈ ગઈ છે અને જે મજૂરો હતા એમને બોટ મારફતે સ્થાનિક બોટ મારફતે બચાવી લેવામાં આવ્યા છે। કેટલા હજુ લોકોની રેસ્ક્યુ કામગીરી ચાલે છે? એ બારે મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે અને અત્યારે કોલ આવ્યો હશે મોરલી ગામેથી કે 2 માણસો જે ખેતી કામ કરવા ગયેલા હતા એ મળતા નથી। મોરલી ગામે ખેતી કામ કરવા ગયેલા 2 મજૂરો હજુ પણ ફસાયા છે અને તંત્ર દ્વારા તમામ લોકો જે બચાવ કામગીરી હાથ લાગી છે। સતત 3 વાર આ વિસ્તારમાં રેલ આવી ગઈ છે, રેલનો થાક હજી ઉતર્યો નથી ને આજે 4થી રેલ આવી ગઈ છે, જેને કારણે આ વિસ્તારના લોકો હેરાન પરેશાન થયા છે। રાકેશ સોલંકી, BTV ન્યૂઝ, નવસારી।